હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો ફ્રી થઈ ગયા અને આજે છે ને આ ઓછાળનું એનું કામ કરું ને તો મમ્મી આજે બેસવાના હતા મશીને. એમ એવું છે કે ઓછાળ અમે છે ને ઓછાળ પાથરીએ ને તો પેલું ખસી જાય, પહેલાં ઓછાળ હોય ને તો એટલે મમ્મી છે ને ચાર બાજુ ખૂણા કરી નાખે એટલે ડાયરેક્ટ આમ પેલું પહેરાવી જ દેવાનું એમ, મતલબ ઓછાળ ખસે નહીં મતલબમાં આપણો એમ. તો ઓછાળ નવા લઈ આવ્યા હતા ને બે, તો થોડુંક બેડશીટમાં પેલું થોડું ઘણું કરવાનું હતું. તો મમ્મી કે આજ બેસું મશીન, આજ ફ્રી છે ને તો એ કે પતી જાય એમ કામ, એટલે પછી પાથરવું હોય ને તો પછી ઘરે કે આવીએ ત્યારે પાથરીએ, બેબી આવે ત્યારે. તો છે જો એક આ લીધો તો મારી બેન લઈ આવી હતી આ, અને એક આ પિંક કલરનો છે એટલે કીધું આ જ સરસ છે, આ પાથરીએ કીધું. આ તો બધું હું ઓલું કરીને રાખ્યું હોય ને તો વાંધો ન આવે એમ. અમે મોસ્ટ ઓફ જો કે અમે બધામાં જ અમારા બધા બેડશીટ છે ને બધી બેડશીટમાં ખૂણા કરીને રાખીએ. ઓલી હોય ને તો હલી જાય, આ તો હલે નહીં. જોકે આમાં અમારી આ બેડશીટ છે ને થોડીક આ બેડનું થોડુંક ઓલું છે ને આમ થોડુંક જાડું છે, પણ ઓલા રૂમમાં છે ને એ અલગ અલગ છે, પણ ભેગી કરીને ડબલની પાથરીએ બેડશીટ. પણ એમાંથી તો હલે જ નહીં ઓછાળ. આમાંથી કોઈક વાર તોય નીકળી જાય, પણ ઓલામાંથી તો હલતો જ નથી, એવું થાય. થોડીક વાર આમ બધે હું કેવાય આવે ને કેવાય આમ તરત કૂદકો મારીને બેસે એટલે હલી જાય. કે અહીંયા એટલું બધું ઓલું હોય ને, બપોર પપ્પાને સુવાનું હોય ને રાતે સુવા જાય એટલું જ, બાકી એટલું બધું યુઝ ન થાય એટલે એવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ હર. એમાં છે ને આમ ગાડલા અલગ છે, સેટ્યુજ અલગ છે ને, સેટી છે, હા, બેડ નથી. એટલે પછી મેં બે ગાડલા ભેગા કરીને અને ડબલ ની બેડશીટ ખોર કરીને અને ચડાવી છે. એવી રીતે ગાડલા બે અંદર રાખી દીધા એક જ ખોરમાં. હા, ડબલની ખોર લઈને એમ જ નાખી દીધા એટલે હલે નહીં એમ. અને ઓછાળના ખૂણા કરી નાખવું અસલ એકદમ ફીટો ફીટ, એટલે ડગે જ નહીં ઓછાળ. બધે ઓછાળના ખૂણા કરી નાખીએ. અત્યારે જો નવા ઓછાળના કરવા જ છે. હા, એટલે જ્યારે ઓછાળ હોય ને ત્યારે માથાકૂટ નહીં. તેમાં બે લઈ આવ્યા હતા તો કે કરી નાખીએ. અને અમારા રૂમમાં આ રૂમમાં અમારા બેડરૂમમાં ખબર નહીં વ્હાઈટ ઓછાળ છે ને ગમે તેવો પાથર્યો ને તો એટલો મેલો થઈ જાય ને, કારણ કે આવે ને એટલે છે ને તરત જ ઉપર ચડી જવાની ટેવ. એટલે આમ બેસે ને એટલે પગ ગંદા હોય ને એટલે તરત જ મેલો લાગે એમ. અને માથું બહારથી આવ્યું માથામાં ધૂળ ને એવું બધું હોય એટલે કવર ને એવું બધું એટલું ગંદુ થઈ જાય. એટલે વ્હાઈટ ઓછાળ મને બહુ ગમે, વ્હાઈટ બેડશીટ પાથરવાની લાગે કેટલી સરસ. પણ હવે તો મને ઈચ્છા જ નથી થતી કે વ્હાઈટ કલરની બેડશીટ લઉં એમ. મારી એક વ્હાઈટ હતી ને, અત્યારે હું આ પાથરતી હતી ને, મમ્મી કે મને બહુ ગમે કે વ્હાઈટ કલર, તો ઓલા રૂમના માપની કરી નાખો કે હું એની કરી નાખું કે મને ગમશે કે એ જોકે એટલું બધું એ ગંદુ ન થાય ઓલા રૂમમાં, એટલે એ રૂમના માપની કરી નાખશું. બાકી આ રૂમમાં તો હવે પાછું બાબુ આવશે એટલે હવે તો વ્હાઈટ કલરની બેડશીટનું નામ જ નહીં લેવાય. શું કે બાપુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કે હજી શરદી હારી નથી થઈ ના, શરદી તો થઈ ગઈ, વહી ગઈ હવે. થોડું વાતાવરણના હિસાબે રહીએ એવું હવે. બરાબર છે. શું વિચાર કરી ગયો? હાલો પેલા આપણી જાતને આપણે ક્યારેય નકામી નહીં માનવાની, કેમ કે ભગવાન કોઈ વસ્તુ બેકાર બનાવતો જ નથી. સાચી વાત છે, અમૂલ્ય છીએ આપણે એમ ને. એટલે પોતાની જાતને ક્યારેય નાની નહીં માનવાની. બરાબર છે બાપુ. ના એટલે ઓમ ઓસિકુ નાનું મોટું જરા તારા હોય તો ખબર નથી છે, થોડું ઘણું હવે ચાલે. હવે કેવલ ને ઊંચું ઓસિકું ન જોઈએ મારે. જોકે હું ઓસિકું જ નહોતું રાખતી, આ પ્રેગ્નન્સી ચાલુ થયું ને ત્યાર પછી હું ઓસિકું રાખતી થઈ ગઈ, કેમ કે કન્ટિન્યુ ઓલું આમ સુવાનું હોય ને તો છે ને ન ફાય. બાકી હું છે ને ઊંધી જ સૂતી, ઊંધી સૂ ને તો જ મને ઊંઘ આવે, બાકી ઊંઘ જ ન આવે એવું. પણ હવે અત્યારે થોડુંક આવું હતું એટલે કેવલ જ્યારે મારે પ્રેગ્નન્સી રહીને ત્યારે અમને એ જ બીક હતી કે ઊંધી તો ઊંઘ નહીં આવે તો શું કરીશ, હુઈશ કેવી રીતે એમ. એટલે પછી આયલું, પણ હવે નથી વાંધો આવતો. હવે પડખા ફરીને હોય ને મને કે એક દિવસ હમણાં જ મને કહેતા હતા, મને કે તને ઊંધી હુઈશ તો મસ્ત ઊંઘ આવી જશે ને. કે મેં તો ઊંધી ઊંઘ તો આવી જાય, પણ હવે કેટલા ટાઈમથી સૂતા નથી, 9 મહિના થઈ ગયા, એટલે હવે તો શું કે ઊંધા હોવાની ટેવ ન હોય એટલે હવે ક્યાંક ઊંઘ આવી જાય એવું ન હોય.
બાકી હોય બધાને ઊંઘ ન લાવતી. મારે એવી માનસી આવે ને તો માનસી એવી તેને ઊંધી હોવાની ટેવ. કેવલ સુતા હોય ને રાતે તો એ ઊંધ જ સુતા હોય. પણ માનસી તો મારે છે ને, છે. હજી પડખું ફરીને હોય, તું તો હાવ પડખું ફરીને હોય જ હું ઊંધી સું ને એટલે એક જ પોઝિશનમાં મારે હવાર પડી જાય. નહીં. એટલે સીધી ઊંધી સુતી હોય ને એટલે આમ એટલી કમ્ફર્ટેબલ ઊંઘ આવી જાય ને એટલી મજા આવે ને આમ એવું થાય. પણ હવે કઈ વાંધો નહીં. હે ઊંધું ન હોય એમ. હા એ તો ખબર છે ઊંધું ન હોય પણ બાકી હવે ટેવ વહી ગઈ છે ને, ભૂલાઈ ગઈ છે એટલે હવે ટેવ વહી રહી છે. ઊંધી હોતી જ નહીં. ન હોય સાચે. હુવાય નહીં પણ પણ હવે તો ટેવ ભૂલાઈ ગઈ ને. હા પણ જેમ ઓલું શું કહેવાય કમ્ફર્ટેબલ લાગતું હોય ને એમ ઊંઘ આવતી હોય ઊંધા હુતા ઊંઘ આવતી હોય તો એ સારું ને હાવ ઊંઘ ન આવે એના કરતા હવે તો મંડી હવે. અત્યારે તો પડખું ફરીને જ હોવું પડે, કોઈ ઓપ્શન જ નથી. હોવું જ પડે. તો જો આજે મમ્મી છે ને મસીને બેઠા હતા ને તો મમ્મી ભપ થઈ ગયા. ખુરશી તૂટી ગઈ અમારી આજે. આવો બનાવ બની ગયો છે આજે. પડતા પડતા રહી ગયા. એટલે આમ બેહી જ ગઈ નીચે, પણ લાગ્યું નહીં એમને નીચે. હરેકથી આમ ધૂળું કરતી ખુરશી નીચે મૂકી આવ્યા, જોતી જ નથી. એ મૂકી જાઓ નીચે. પાપ નીચે મૂકી જ પડે, પાયો જ ડોખો થઈ ગયો. સાચી વાત. હાવ પાયો જ ડોખો થઈ ગયો બિંદુ ખુરશીનો. ઈ તૂટી જ ગઈ હતી તે દિવસે કેવલ બેઠા ને ત્યારે ખાલી કહેવાય કે છે આપણે ખબર ન પડે. તિરાડ જ પડી હતી. હા સેજ આમથી જરાક જ હતી, ખબર ન પડે. તે મને ખબર નહીં કે ઈ ખુરશી છે એમ. એટલે મેં કીધું અહીંયા આપણે ગેલેરીમાં રાખીને કપડા ને બપડા નો બુકા લેતી. મેં કીધું ભલે પડી એમ, એટલે પછી જવા ન દીધી ને રાખી. અને એ જ ખુરશી હું મસીને બેઠી તો આવી ગઈ, કઈ ખબર નહીં. બેઠી ભેગી તો ધડીને કરતી પડી રહી ગયું. રહી ગઈ. આમ નામ બેસી ગઈ. એટલે એકલી હતી ને એટલે મને પણ કોઈ હતું નહીં બોલવો. અંદર રૂમમાં તો તમે નતા જાણી બિંદુ નહોતી આ એમ. ઈ રૂમમાં અંદર હતી. એટલે લાડવો ખાઈ લીધો. ઢીંઢકી ભાંગી જાત વધારે ઓલું થયું હતું. સારું થયું લાગ્યું નહીં ભાઈ. તઈ બાઈ હું ઉઠીને તો મને કે મેં કીધું થઈ ગયું ઓલો ઓછાણ ઓલું કરતા મેં થઈ ગયું મમ્મી તો કે થઈ તો ગયું પણ થોડુંક રહી ગયું હું પડી ગઈ કે હું તો કહું ક્યાંથી પડ્યા એટલે દાંત કરતા હતા એટલે મને એમ કે મસ્તી કરે છે. મેં કીધું કેવી રીતે શું થયું તો કે ખુરશીનો પાયો ભાંગી ગયો કે મેં તું ક્યાં ખુરશી હતી ને એટલે પછી પાછું મૂકી આવ્યા કે નીચે ઈ તો કે બંગારવાળા આવે ને એટલે કે લઈ જશે એ કે એ નીચે મૂકી દીધી. ખોટી અહીંયા ઘરમાં ઓલું કરવું એ કે એટલે મૂકી આવ્યા નીચે. જો અહીંયા પાત્રો તૈયાર થઈને આ બધું જો મારું કામકાજ ચાલુ જ હોય. અમારે તો આવું હોય જ. બરાબર ને? ચાલો બધું લઈ લ્યો શસ્ત્ર સામગ્રી. યસ અસ્ત્ર શસ્ત્ર. અને આજે જમવામાં બનાવવાના છે આલુ પરોઠા. લાલ બટેકા લઈ આવ્યા પપ્પા. લાલ બટેકાના બનાવવાના. લાલ બટેકાના બનાવવાના. લાલ પણ અંદર બટેકું લાલ જ હોય કા પપ્પા? બીટ જેવું થોડું પર્પલ કલર જેવું હોય. હું બતાવીશ. પણ મી સ્વીટ હોય થોડા બટેકા. એટલે ઓલું બટેકું તમને ખબર ન પડે. પાણી બટેકા સ્વીટ હોય એમ કી. આ તો ઈ છે તું એમ કહેશ કે બીટ જેવું જરાક. બીટ જેવું એટલે બીટ જેવું નહીં, સક્કરિયા જેવું પપ્પા. બીટ જેવું ન હોય. સક્કરિયા જેવું અંદર સેજ ગુલાબી જેવું લાગે આપણને. આપણે તો ઉપરથી લાગે પણ છાલ ઉતારે એટલે સક્કરિયું ધોર હોય. સ્વીટ કી હે સ્વીટ. સ્વીટ સક્કરિયું સ્વીટ ન હોય. મીઠું લાગે છે. મીઠું. હા એમ. ઈ ચાખ્યું નતું નગર કેત વળી કેવું છે. તે શાક ખાય એટલે ખબર પડી જાય શાક સ્વીટ લાગે થોડું. ચાલો લઈ લઈશ. યસ. અચ્છા જો. દેશી ઘીમાં બનાવવાનું. હે? દેશી ઘીમાં બનાવવાનું. શું? આલુ ના હો, એ ઘી ના હો ઘી નો મજા આવે. તમને બનાવી દઈશ. અમને ઘી નો બનાવવા જાય. ના ઘીમાં કરવાય ને. ના રે ના. બહુ મજા આવે. એવું નો મજા આવે. હા પણ તમારા માટે ઘીમાં બનાવી દઈશું. પાકું. અહીંયા ફોન આવી ગયા. મસ્ત આલુ પરોઠા બની ગયા છે. ચીઝ વાળા છે, ચીઝ વગરના છે, બધાય છે. કેવલ તો આવીને ભૂખ લાગી બેહી જ ગયા જમવા. નહીં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ભૂખ લાગી હતી. આ જાજી લાગી હતી ખબર ને. કેવું લાગે ચીઝ વાળા પરોઠા?
સુપર બહુ મસ્ત બહુ મસ્ત એક મમ્મી બહુ મસ્ત નંબર પેલા શાક ને ભાત ખાઈ લીધા બહુ ગરમ છે બદલાવી લીધું પોતે તો મને બહુ ગરમ લાગ્યું તમને ગરમ લાગે છે તો તમે ઓલો ભાત નહીં ખાતા હતા ને એટલે આની તો ફૂક મારી ઠાર નાખી આલુ પરોઠો ફાડ ને બિચારાને ખુલ્લું કરી નાખ્યું જોતા ચાલો બધા આલુ પરોઠા ખાવા ચાલો કેવલે કુણ ખેંચી લીધી મસ્તીની કા ક્યાં આવે છે ઠીક છે કેવા આમ હામું જંજરીક બોલો તો તો જો આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે બિંદુને અને મને તો નહીં મને તો ટાઈમ હતો આજે ફાઇનલી ખરેખર બિંદુને ટાઈમ મળી ગયો છે કે જે ઓલી પરમ દિવસે વાત કરી હતી ને આપણે કે કાલે વાત કરી હતી હા કાલે અમે વાત કરતા હતા ને કે પેલી હોસ્પિટલ માટેની બેગ રેડી કરવાના છે તો જો અત્યારે બેસી ગયા છે મેડમ બધું લઈને યસ હા હવે પછી ટાઈમ ન વધે એટલે પછી કરી નાખીએ ને હાલો હાલો ફટાફટ જો બધા કરતા પહેલા છે ને આ ગોદડી ને બધું મૂકવા ઓકે. મૂકીએ છીએ. કેટલી ગોદડી લીધી ગોદડી 4 લીધી છે પછી તો આપણા ઘરથી નજીક જ છે હોસ્પિટલ હા. પછી ગમે હા ત્યારે ઇનિશિયલ લેવલ ઉપર હાલી જાય ઈ છે પછી આ એક સ્વેડલ કયો તો ઈ ને આ ઈ છે આ સ્વેડલ જ્યારે આપે ને ત્યારે એના માટે જ્યારે પહેલી વાર બેબી આવે ને ત્યારે આવ્યા મહાકાલ વાળું છે ને એને વિટોડીને લઈ આવવાનું છે અને આવ્યા બધા કરતા પહેલા આ જોશે એને સાફ કરવા માટે દુપટ્ટા ને બધું માંગશે એના માટે આ દુપટ્ટા ને બધું લીધું છે પછી આ એના ડાયપર્સ હા એ ક્રીમ ને એવું બધું છે પણ ક્રીમ ને એવું બધું અત્યારે જરૂર ન પડે ક્રીમ ને એ બધું છે પછી ડાયપર ક્રીમ ને એવું બધું એ જરૂર ન પડે એટલે ઈ અમે અત્યારે નથી લીધું એટલે એ બધું પછી એમ અને આની જરૂર પડશે વાઇપ્સ છે વાઇપ્સ છે હા આની પડશે એટલે આ વાઇપ્સ છે ગ્લાસ ને ઈ માંગે ડોક્ટર ગ્લાસ ને પછી દૂધ ને એવું બધું પીવડાવવા જોઈએ ને હા કેમ કે બેબી બોર્ન થાય ત્યાર પછી ડાયરેક્ટ પેલું કરે કે ન કરે અને કપડા એને પહેરાવા જોશે એ કપડા એ તે દિવસે તમને બતાવ્યા હતા એ મેં બધા આમાં કરી દીધા છે એક આખું સ્લીપ સૂટ છે પછી એક હાફ વાળું છે પછી એની કેપ છે હાથના મોજા પગના મોજા બધી વસ્તુ આમાં છે અને પેલું શું કહેવાય પેલું નીચે ઓલું પહેરાવે ને લંગોટ લંગોટ આજે મગજમાંથી નીકળી ગયું લંગોટ છે એના એ બધું આમાં મૂકી દીધું છે એટલે આખી એક બેગ જ પેક કરી દીધી કે પછી ગલો ગોતવું ન પડે એમ બરાબર તો આ બધું આમાં મૂકી દીધું છે અને આ ઈરું આ ઈ છે જ્યારે ઘરે આવે ને ત્યારે એને પહેરાવવા માટે તે દિવસે બતાવ્યું બથરા વાળું છે ને ઈરું એ આ ઈરું આ ઈ છે એમાં પાછું એવું હતું કે ખરેખર એમ કહીએ કે ડાયપર તરત ન પહેરાવે ડાયપર એટલે જ અમે છે ને અત્યારે સૌથી નાનામાં નાનું પેક આવે ને 24 પીસનું એ જ લીધું હતું અને એમાં એટલે લેવું પડ્યું કે જ્યારે ઘરે આવીએ ને ત્યારે જ ડાયપર પહેરાવવું છે બાકી ડાયપર પહેરાવવું નથી આપણે કીધું ખાલી ત્યાં રસ્તા પૂરતું કે વ્હાઇટ કલરનું ઓલું છે એટલે ત્યાં રસ્તા હોસ્પિટલથી ઘરે આવશું ત્યાં સુધીનું છે પછી પાછું આપણે લંગોટ ઉપર રેગ્યુલર શિફ્ટ થઈ જવાનું બરાબર ને થોડાક દિવસ ના પહેરાવાય એવું કે એટલે તો પછી શું કરવું ખોટું પહેરાવાનું ના ના એ કાંઈ વાંધો ને આપણે ક્યાં એમાં ફેર પડે હા એટલે ઘરે આવી ત્યારે પેલું વ્હાઇટ કલરનું છે તો વળી ફોટા બોટા ને બધું પાડીએ તો પેલું ગંદુ ન થાય એના કરતા છોકરું બંધ થાય તો ત્યારે છે ને વધારે એવું બધું પોટી ને એવું બધું વધારે કરે એમ થોડું એટલે પછી નથી અમે રાખ્યું મેં તો ભલે ઘરે આવશે ને ત્યારે જ પહેરાવશું એટલે અને કાંઈ બ્લેન્કેટ છે એનો આ બ્લેન્કેટ તો જોશે આ મારો ડ્રેસ છે મારે ત્યાં પહેરવા માટે મારું છે પછી ફીડિંગ માટેની છે ને સ્પેશિયલ હા આ ફીડિંગ કુર્તી છે આખી હા પછી એક આ માથે બાંધવાનું છે મારું પગના મોજાને મારા અંડરગાર્મેન્ટ્સ છે અને આ બધી વસ્તુ છે ને લેડીઝને પહેલાં જરૂર પડે પિયર્સ પેન્ટી છે આ વસ્તુ પહેલાં જરૂર પડે જ્યારે બેબીનો બોર્ન થાય ને એ ટાઈમ પર એટલે આ વસ્તુ નાખવી જ પડે એમ પછી તમને જે સૂટ થતું હોય એ પ્રમાણે એમ અને આ છે મારું ક્રીમ અને લોશન કે ને લોશન છે લોશન એ કે ત્યારે જરૂર પડશે અને કોમ છે કોમ નાખ્યો છે અને બીજી બધી વસ્તુ આમાં થોડી ઘણી એડ કરવાની છે જે અમે જો ગળથુથી તો એમ કહે છે કે ન પીવડાવાય પણ
થૂથી નહીં ગળ થૂથી ગઈ હાટ ગંધારી રહેવા ઘરગુતી એમ કે નો પીવડાવે, પણ આપણા શાસ્ત્ર પ્રમાણે એમ કે છે કે પીવડાવાય એમ, બરાબર. ખાલી ચટાડવા, ખાલી એમ અડાડવાનું જ હોય, એ કરવું છે. ને આ મોરપીંછ લીધું છે. મોરપીંછ એના માટે છે કે જ્યારે બેબીનો ફર્સ્ટ ટાઈમ આપણને હાથમાં આપે ને ત્યારે છે ને એના હોઠ ઉપર ઓમ લખવા માટે, એના માટે આ મોરપીંછ છે એ આમાં મૂકવાનું છે. અને બીજું તો બસ આ વધારે એટલું બધું કંઈ એડ કરવાનું નથી, કેમ કે ઘરથી નજીક જ છે હોસ્પિટલ, એટલે વધારે એટલું બધું કાંઈ લઈ જવાનું છે નહીં, કેમ કે ઘરે કોઈને કોઈ તો આવતું જ હોય, તો કાંઈ વસ્તુની જરૂર પડશે તો પછી ત્યાંથી મંગાવી લેવાનું એમ. એટલે જે મેઇન વસ્તુ છે ને એ બધી વસ્તુ ભરી લીધી છે, બીજી બધી વસ્તુ આવતા જતા લેવાઈ જાય એમ. એટલે બેઝિકલી અમે છે ને કર્યું એવું છે કે વસ્તુ બધી અમારી પાસે રાખી છે, પણ ઇનિશિયલ લેવલ ઉપર જે વસ્તુની જરૂર આપણને અત્યારે જ ખબર છે કે 100% પડવાની જ છે, એ બધી વસ્તુ અમે લઈ લીધી ભેગી. અને આ પેન્ટીઝ ને ડાયપર ને એવું બીજું વધારે છે, પણ એ બધું પછી ઘરે રાખ્યું છે કે કદાચ જો આમાંથી કોઈ વસ્તુની પાછી જરૂર પડે તો ઘરે ફટ દઈ નળી કાઢીને આવીને લઈ જવાનું, એ રીતનું કર્યું છે. હા એવું છે. એટલે પછી હું કે બહુ દોડા દોડી ન થાય એમ. એ ટાઈમ પર પછી કોઈને બધાને ટાઈમ હોય કે ન હોય, કેમ કે કેવલ બિઝી હોય, પછી મમ્મી તો અહીંયા મમ્મીને રહેવું જ પડે, પછી બધી વસ્તુ અહીંયા ક્યાં મૂકી હોય ન મૂકી હોય ખબર ન હોય. મારા ઘરે આવવાના કપડાં, પછી એ બધી વસ્તુ છે ને મેં આમાં મૂકી રાખી છે, એટલે મમ્મીને એ લોકોને કીધું છે કે આમાં બધું મૂક્યું છે, એટલે એ લોકોને ખબર છે કે અહીંયા છે, એટલે બધી વસ્તુ લઈ લેશે એ લોકો એમ. જો મસ્ત બેગ તૈયાર થઈ ગઈ છે આખી ફાઇનલી રેડી થઈ ગઈ છે. ઓકે સારું, ચાલો ફેમિલી, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. તમે બધા રાખજો.